તો ફરી એકવાર ગરીબો સાથે ઘોર અન્યાયનો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે। આ એ જરૂરિયાતમંદો છે કે જેમની પાસે રેશન કાર્ડ છે, અનાજ વિતરણ થયાનો તેમને મેસેજ પણ આવે છે, પણ રાશનના નામે મળતો એક દાણો પણ તેમના ઘર સુધી નથી પહોંચી રહ્યો। અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં મુક્તિપુરા ગામ આવેલું છે। અહીંના ગ્રામજનોને બારેજા ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો મળવાપાત્ર બને છે, પણ ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સસ્તું અનાજ તેમના સુધી પહોંચી જ નથી રહ્યું। મુક્તિપુરા ગામમાં લગભગ 100 થી વધુ રેશન કાર્ડ ધારકો છે, પણ છેલ્લા ઘણા સમયથી આ લાભાર્થીઓને રેશન કાર્ડ પર અનાજ મળી જ નથી રહ્યું। તેમને એમ કહીને અનાજ આપવાની ના કહેવાઈ રહી છે કે તે લોકો પાસે એપીએલ કાર્ડ છે। ત્રણ વર્ષથી છે પણ અનાજ નથી મળતું। અંગૂઠા લઈ લે છે પણ કે અનાજ ના મળે તમને કે છે બસ એમ જ, એવું કોઈ જવાબ નહીં આપતા। અચ્છા, તમે રેશન કાર્ડ ધારક છો, તમને અનાજ મળવું જોઈએ ખરું? તમારા હકનું મળવું જોઈએ પણ આપતા નથી। અચ્છા, શું કહે છે લોકો? એ કે છે અંગૂઠો આપો તો કે અનાજ અમે આપીએ, પણ પછી કે અંગૂઠો આપતા હવે નહીં મળે। અચ્છા, તમારું કાર્ડ પેલું છે, બરાબર, કયું કાર્ડ છે? બીપીએલ એપીએલ। અચ્છા, એટલે એપીએલ કાર્ડમાં ના મળે અનાજ? ના મળે કે એપીએલ ની અંદર અનાજ મળવું જ જોઈએ, અને એટલા બધા લોકોને આનાથી લેસ કરી નાખે છે, અને દુકાનદાર શું કરે છે એ અમને ખબર નથી, પણ જ્યારે જઈએ ત્યારે એમ જ કહે કે તમને સરકાર તરફથી અનાજ બંધ કર્યું છે, તમને મળશે નહીં। આ સમગ્ર મામલે જ્યારે દુકાનદારને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જેવો ઘાટ સર્જાયો। નોન એનએફએસએ કાર્ડ હોય તો કઈ રીતે કહું હું નોન આપીશ? એફએસએસ શું છે આખી માહિતી? એટલે એમાં છે કહું જથ્થો મળતો, દાખલા તરીકે એનો વસ્ત્રાલથી જ જથ્થો ના આવતો હોય, એના માટેનું ફોર્મ ભરવું પડે એવું છે। કેટલા સમય પહેલા તમે આ લોકોને જાણ કરેલી આ પ્રકારના ફોર્મ ભરવાની? મેં ગયા મહિનાથી કહું 2 મહિનાથી જાણ ચાલુ કરી। વિકાસ યાત્રા આપણી જ્યારથી ચાલુ થયું ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે, પણ એમના નોન એનએફએસએ કાર્ડ હોય તો કઈ રીતે? દુકાનદાર એમ કહીને રેશન કાર્ડ ધારકોને અનાજ આપવાની ના કહી રહ્યો છે કે તેમની પાસે એપીએલ કાર્ડ છે। હકીકતમાં એપીએલ રેશન કાર્ડ ગરીબી રેખા ઉપર રહેતા લોકોને અપાય છે। અલબત્ત એપીએલ કાર્ડ ધારકોને પણ રાહત દરે સસ્તું અનાજ આપવાનો નિયમ છે। એપીએલ કાર્ડ અંતર્ગત પરિવારના સભ્યો દીઠ અનાજ વિતરણની જોગવાઈ છે। ત્યારે પ્રશ્ન એ છે કે દુકાનદાર કયા આધાર પર ગરીબોને તેમના હકનું અનાજ આપવાની ના કહી રહ્યો છે। ઘણા લાભાર્થીઓનો આક્ષેપ છે કે તેમની સાથે અનેકવાર અંગૂઠાની છાપ લઈ હોવા છતાં પણ સસ્તું અનાજ મળવાનું શરૂ નથી થયું। એટલું જ નહીં, ચોંકાવનારી વિગતો તો એ પણ છે કે અનાજ ન મળ્યું હોવા છતાં ઘણા લાભાર્થીઓને તેમના નામ પર અનાજ વિતરણના મેસેજ પણ આવી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું ગરીબોનો અંગૂઠો પડાવી તેમનું અનાજ ક્યાંક બીજે સગે વગે કરાઈ રહ્યું છે? મેસેજ પડે છે અનાજ વિતરણ થઈ ગયું એવો, પણ મને નથી મળતો અનાજ। મને મારા નામે બીજાને અનાજ આપી દે। અચ્છા, તો તમે કોઈ દિવસ રજૂઆત નથી કરતા એ લોકોને? મેં તો રજૂઆત કરી હતી કે એ તો બધું ચાલ્યા કરે। અચ્છા, એવું મને જવાબ કોઈ તમારું સાંભળતું નથી? ના। મુક્તિપુરા ગામના લોકોનો આ જ આક્ષેપ છે। ઘણું બધું તેઓ છતું કરી રહ્યા છે। ન માત્ર એપીએલ કાર્ડ ધારકો પણ ગરીબી રેખા નીચે જીવતા અને બીપીએલ કાર્ડ ધારકોને પણ અનાજ નથી મળી રહ્યું। ત્યારે મહત્વનું છે કે આ મુદ્દે સત્વરે જ કોઈ પગલાં લેવાય અને ગરીબોને તેમના હકનું અનાજ મળે।